છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા વિકાસના કામનું લાખો રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અલગ અલગ જગ્યાઓ પર ચીફ ઓફિસર પોતાની હાજરી આપી ખાતમુહૂર્ત કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ ખરેખર ઉપલેટામાં ઘણા સમયથી સ્મશાન રોડ ઉપર આવેલ મેઘવાળ સમાજ ત્યાં રસ્તા ઉપર ખૂબ જ ગંદકી, એમ જોઈ તો ગંદકીનું સામ્રાજ્ય હોય તેવી પરિસ્થિતિ હોય. ઘણીવાર મૌખિકમાં રજૂઆત કરી છતાં ક્યારેય પણ તેમના પેટના પાણી હલતું ન હોય. આજરોજ આ કામો માટે પોતે મેઘવાળ સમાજમાં સ્મશાનમાં હાજરી આપી હોય ત્યારે તે ગંદકી દૂર કરી હોય તેને લઈને ઘણા બધા પ્રશ્નો થયા, જેને લઈને મેઘવાળ સમાજમાં દુઃખની લાગણી જોવા મળી હતી. આની પહેલા ઘણીવાર સમાચારમાં દર્શાવવામાં આવ્યું છતાં ઉપલેટાના ચીફ ઓફિસરના પેટનું પાણી જરાય હલતું નથી, ત્યારે તેમને કેમ કડક પગલાં ન લીધા હોય તે એક સવાલ છે. આજે પોતાનો સ્વાર્થ લઈને પોતે દેખાવ કરવા આવેલા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે આમ જનતાના ફોન પણ પોતે રિસીવ ન કરતા હોય અને સમાજના જાગૃત નાગરિક ચીફ ઓફિસરને મળવા માટે ગયા હોય ત્યારે કલાકો સુધી બહાર બેસાડીને રાખતા હોય. અન્ય પોતાની લાગવગ ધરાવતા વ્યક્તિઓને સહકાર આપે અને તત્કાલિક બોલાવી લે અને સમય આપતા હોય તેવા અધિકારીને ખરેખર કાયદાનું ભાન તો થાય તે સાચી વાત છે. જેથી કરી આવા અધિકારી સંવિધાનને ભૂલી પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તેવું લોકોને ખરેખર કાયદાનું ભાન કરાવવું જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો ચીફ આસિફ ખોખર, રાજકોટ, ઉપલેટા.